નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ ન્યૂઝમાં હું શબનમ શેખ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। લખનૌમાં ધરાશાયી થયેલી ઇમારતમાં 8 લોકોના મોત, કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું બચાવ અભિયાન કાર્યરત। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને રાહત કાર્ય ઝડપી બનાવવા આપ્યા આદેશ। આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી રોકવા અને રાજ્યમાંથી ગેરકાયદે પ્રવાસીઓને હટાવવાના પ્રયાસ ચાલુ। સરહદી ચોકીઓ પર પેટ્રોલિંગ વધારવાના નિર્દેશ જાહેર। 1 ઓક્ટોબરથી નવી પ્રક્રિયા થશે લાગુ। આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ। રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। લોકોમાં સાક્ષરતા માટેની જાગૃતિ અને શિક્ષણ મેળવવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે આ દિવસ। વિદેશ મંત્રી એસ જયશંકર તેમની સાઉદી અરેબિયાની યાત્રા પર આજે રિયાધ પહોંચ્યા। વિદેશ મંત્રી પ્રથમ ભારત ખાડી સહયોગ પરિષદમાં લેશે ભાગ તેમજ જીસીસીના વિદેશ મંત્રીઓ સાથે કરશે દ્વિપક્ષીય મુલાકાત। દેશમાં વરસાદી કહેર યથાવત। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત ઓડિશામાં પણ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, તો ગુજરાતમાં પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ। છેલ્લા 21 દિવસથી યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આંટાફેરા કરતા રીંછને પકડવામાં તંત્રને મળી સફળતા। ગબ્બરના જંગલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન યાત્રિકોને એકલા ન જવા તંત્રની સૂચના। ગુજરાતના સૌથી મોટા તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન। પ્રથમ દિવસે ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક અને લંગડી સ્પર્ધા યોજાઈ। લોકમેળામાં ચાલુ વર્ષે 3 દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું પણ આયોજન। તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ। દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે 10 દિવસીય ગણેશ ઉત્સવ। ચોતરફ ગુંજી ઉઠ્યો ગણપતિ બાપા મોરિયાના નાદ। ગણેશ પંડાલોમાં જામી રોનક। આજે 1.5 દિવસના ગણપતિનું થશે વિસર્જન। પેરિસ પેરા ઓલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત। સ્પર્ધાના અંતિમ દિવસે આજે પૂજા ઓઝા રમશે કેનોઇંગ સેમીફાઇનલ। અત્યાર સુધીમાં ભારતે જીત્યા 7 ગોલ્ડ સહિત 29 મેડલ।